નમસ્કાર, વીટીવી ડિજિટલના ખાસ પ્રોગ્રામ વેધર વોચમાં આપનું સ્વાગત છે. હું છું આપનો દોસ્ત કરણ ચારોત્રા. છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં વરસાદ આવશે, ઘણી બધી જગ્યાએ વરસાદ પડશે એવા સમાચારો આપણી સામે આવે તો છે, પરંતુ આની સાથે જેવા પ્રકારના સમાચાર આવે છે એ પ્રકારનો વરસાદ નથી આવી રહ્યો. હવે આમ સામાન્ય રીતે જોવા જઈએ ને તો પહેલેથી જ એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે જે ચોમાસું છે ને એ બેઝિકલી ઘણું વહેલું છે અને કેરળમાં તો લગભગ ચોમાસાની શરૂઆત પણ થઈ ગઈ છે. પરંતુ પ્રશ્ન એ છે કે ગુજરાતમાં ક્યારથી ને વરસાદ આવવાનો છે, ચોમાસું ક્યારથી ને બેસવાનું છે ને ક્યારે સાર્વત્રિક વરસાદ થવાનો છે. ત્યારે આજના ખાસ વિડીયો આપણે જોઈ લઈએ, મેપના માધ્યમથી જોઈ લઈએ, વિન્ડીના માધ્યમથી જોઈ લઈએ કે કઈ રીતે વરસાદની શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. આમ જોવા જઈએ તો બે સિસ્ટમ છે કે જેની અસર હમણાં ટૂંક સમયની અંદર જ ગુજરાત ઉપર થવાની છે. એક તો બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ ઉત્પન્ન થઈ છે એની સીધી અસર લો પ્રેશરના સ્વરૂપે ગુજરાતમાં તેની અસર થવાની છે અને બીજી બાજુ કેરળમાં જે ચોમાસું બેઠ્યું છે એમાં એક સિસ્ટમ છે જેને જ કારણે આગળના સમયમાં ગુજરાતમાં તેની અસર થાય તેવી ઘણી શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. થોડા દિવસ પહેલાની જો વાત કરીએ તો મુંબઈની આસપાસ જે રીતની સિસ્ટમ બની હતી ને વાવાઝોડાની સ્થિતિ ઉત્પન્ન થઈ હતી એ પ્રકારની હવે જે સિસ્ટમ આગળ વધીને જતી રહી છે એને કારણે ગુજરાતમાં એની અસર તો નથી થવાની, પરંતુ હા એક વસ્તુ તો પાકી છે કે જે ચોમાસું બેઠું છે એને જ હિસાબે આગળના સમયમાં જે સિસ્ટમની અસર થવાની છે એને જ કારણે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ખાસ કરીને વરસાદની હાલ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. તમને દેખાતું હશે કે મહારાષ્ટ્રની આસપાસના વિસ્તારોમાં અત્યારે વાદળછાયું વાતાવરણની સાથે થોડીક ચોમાસાની સ્થિતિ પણ દેખાઈ રહી છે. મહારાષ્ટ્રની જો વાત કરીએ તો પુણે છે, નાસિક છે અને આની સાથે ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં ખાસ કરીને છેલ્લા 6 થી 7 દિવસથી ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. પરંતુ જો બીજી બાજુ જોવા જાય તો અમદાવાદ સહિત ઘણા બધા એવા ગુજરાતના જિલ્લાઓ છે કે જ્યાં ખાસ કરીને છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે, પરંતુ વધારે પ્રકારનો કોઈ વરસાદ નથી પડી રહ્યો. આમ જોવા જઈએ તો અત્યારે 29/5 એટલે કે લગભગ મેનું એન્ડિંગ છે અને જૂનની શરૂઆત છે. આપણે ત્યાં ગુજરાતમાં જે ચોમાસું છે એ 10 તારીખની આસપાસ બેસવાની શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. એ પ્રકારે જોવા જાય તો આગળના સમયમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો સુરત, વ્યારા, વલસાડ અને એની સાથે જે નવાપુરા છે એની આસપાસનો વિસ્તાર, ખાસ કરીને ભરૂચ, અમોડ, ખંભાત સુધીના વિસ્તારમાં ખાસ કરીને વરસાદ પડી શકે છે. જો 30 તારીખની આગળની વાત કરીએ તો 30 તારીખમાં ખાસ કરીને જે મુંબઈની આસપાસનો વિસ્તાર છે ત્યાં તો વરસાદ આવવાનો છે, પરંતુ એની સાથે ગુજરાતમાં તેની અસર લગભગ નહીવત પ્રમાણમાં જોવા મળશે. એટલે કે 30 તારીખે પણ લગભગ ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ છે, પરંતુ ભારે વરસાદની શક્યતાઓ 30 તારીખે પણ ગુજરાતમાં ક્યાંય દેખાઈ રહી નથી. જો ખાસ કરીને 31 તારીખની વાત કરીએ તો 31 તારીખે ગુજરાતના દક્ષિણ ભાગ છે એટલે કે સુરત, ભરૂચ, અમોડ, વડોદરા આમ જોવા જઈએ તો સામાન્ય રીતે મધ્ય ગુજરાતમાં ગણાતું હોય છે, પરંતુ ત્યાં સુધી પણ વરસાદની શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. બોડેલી, રાજપીપળા, વ્યારા, નવાપુરા આ બધા જે વિસ્તારો છે કે જ્યાં છૂટોછવાયો વરસાદ ખાસ કરીને પડી શકે છે. આ જે સિસ્ટમ તમને દેખાઈ રહી છે, જે પટ્ટો દેખાઈ રહ્યો છે, બેઝિકલી જે ચોમાસું બેઠ્યું છે એ સિસ્ટમ કેવી રીતે આગળ વધે છે એ તમને હું દેખાડી રહ્યો છું. આજે આ બધી સિસ્ટમ ચોમાસાની છે. સામાન્ય રીતે તમને ખબર પડી ગઈ હશે કે અંદમાન નિકોબારમાં અહીંથી ચોમાસાની આપણે અહીં શરૂઆત થતી હોય છે અને ધીરે ધીરે અરબ સાગરમાં આ સિસ્ટમ પહોંચતી હોય છે. સૌથી પહેલાં તો કેરળમાં પહોંચતું હોય છે ચોમાસું અને આ બાદ જેટલા પણ દક્ષિણ ભારતના જેટલા પણ રાજ્યો છે ત્યાંથી આગળ વધીને મહારાષ્ટ્ર પછી ગુજરાતમાં તેની શરૂઆત થતી હોય છે. એટલે 31 તારીખનો માહોલ હતો. 31 તારીખ બાદ ખાસ કરીને આગળના સમયમાં જોવા જઈએ તો 31 તારીખ આ લગભગ મોટાભાગના ગુજરાતના જિલ્લાઓમાં શાંતિ રહેશે, પરંતુ 1 તારીખે ફરી એકવાર ગુજરાતના દક્ષિણ ભાગમાં અને ખાસ કરીને જે ઉત્તર ભાગ છે ત્યાં ખાસ કરીને વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. કઈ જગ્યાએ ઉપર ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે એને પણ એકવાર જોઈ લઈએ. ઉત્તર ગુજરાતની જો વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં હિંમતનગર છે, મહેસાણા છે, પાલનપુર છે, થરાદ છે, રાંધનપુર છે અને આબુ રોડની આસપાસના વિસ્તારમાં ખાસ કરીને વરસાદની શક્યતાઓ છે. બીજી બાજુ દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર બોડેલી, રાજપીપળા, ભરૂચ, સુરત, વ્યારા, વલસાડ, નવાપુરા અને એની સાથે જો જોવા જઈએ તો ગોધરા સુધી વરસાદની શક્યતાઓ છે. જો સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં હાલ શક્યતાઓ નહીવત દેખાઈ રહી છે, પરંતુ એનો મતલબ એમ નથી કે છૂટોછવાયો વરસાદ પણ નહીં પડે. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતનું જો માનીએ તો ખાસ કરીને જે સૌરાષ્ટ્રનો પટ્ટો છે એમાં પણ ખાસ કરીને જે સૌરાષ્ટ્રના દરિયા કિનારો પટ્ટો છે ત્યાં ખાસ વરસાદની શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. 1-2 તારીખનું પણ જોઈ લઈશું. 2 તારીખે શું છે? 2 તારીખ એટલા માટે ખાસ છે કારણ કે ચોમાસું લગભગ ઓલમોસ્ટ એટલે કે 2 જૂન સુધીમાં લગભગ ચોમાસું બેસવાની શક્યતાઓ ગુજરાતમાં છે. હવે જ્યારે ચોમાસું બેસે છે ત્યારે એની સીધી અસર ક્યાં પડે છે?
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના પટ્ટા ઉપર તેની અસર થતી હોય છે અને બીજી બાજુ જે દક્ષિણ ગુજરાતનો અને મધ્ય ગુજરાતનો જે ભાગ છે ત્યાં વરસાદ પડતો હોય છે. એટલે ઇન શોર્ટ જોવા તો અમદાવાદની આસપાસના વિસ્તારમાં 2 તારીખની આસપાસથી લઈને 4 તારીખ સુધીમાં વરસાદની શક્યતાઓ છે. પરંતુ અમદાવાદ, ધોળકા, નડિયાદ, સુરેન્દ્રનગર, પછી સૌરાષ્ટ્રના ભાગની પણ વાત કરી લઈએ તો બોટાદ, ભાવનગર, અમરેલી, મહુવા, અલંગ, ઉના, વેરાવળ, પોરબંદર, ભાણવડ, સલાય અને દ્વારકા, આ પટ્ટો મેં તમને જે રીતના કીધું એ જગ્યા ઉપર સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. તમે જેવી રીતનાનું વાતાવરણમાં ચેન્જીસ જોઈ રહ્યા છો એ જ પ્રકારની સિસ્ટમ ધીરે ધીરે આગળ વધશે અને છેલ્લું આપણે 3 તારીખનું જોઈ લઈએ. 3 તારીખે ફરી એકવાર એ જ રીતના વડોદરાની આસપાસ તમને દેખાતું હશે કે આ એક સિસ્ટમ છે કે સિસ્ટમને કારણે ત્યાં વરસાદ આવી શકે છે. અને મહત્વનું છે કે સૌરાષ્ટ્રમાં લગભગ 3 તારીખની આસપાસ વરસાદ અને ચોમાસું બેસી શકે છે. એમ જોવા જઈએ તો આ એક રેન્ડર અને થંડરમાં જોયું, પરંતુ હજી એકવાર તમને ક્લાઉડની સેટેલાઇટની તસવીરો પણ દેખાડી દઉં કે કેવી રીતના આખું વાતાવરણ છે. મેં તમને જેવી રીતના કીધું કે 7 સિસ્ટર અને બંગાળની ખાડીમાં સિસ્ટમ ઉદ્ભવી છે અને વાવાઝોડાની સ્થિતિ બની છે એ તમને દેખાતું હશે. આની સાથે ધીરે ધીરે જે ચોમાસું છે એ આગળ વધી રહ્યું છે, કેરળથી આગળ વધી રહ્યું છે, મહારાષ્ટ્ર સુધી પહોંચવાનું છે અને ઘણા બધા લોકો એમ પણ કહી રહ્યા છે નિષ્ણાતો કે પહોંચી ચૂક્યું છે અને આગળના સમયમાં એની અસર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં થાય તેવી શક્યતાઓ છે. ઉત્તર ભારતની વાત કરવામાં આવે તો લગભગ ગુજરાતમાં ચોમાસું બેસશે અને લગભગ 10 થી 15 દિવસ બાદ હરિયાણા અને પંજાબ સુધી પહોંચી શકે છે ચોમાસું. ઇન શોર્ટ જોવા જાય તો આગળના સમયમાં જે વાતાવરણ બન્યું છે, ઘણા બધી જગ્યાએ વરસાદ પડી રહ્યો છે, અમુક જગ્યાએ મધ્યમ વરસાદ પડી રહ્યો છે, અમુક જગ્યાએ હળવો વરસાદ પડી રહ્યો છે. પરંતુ આગળના સમયમાં લગભગ 2 જૂન બાદ ગુજરાતમાં ચોમાસું બેસે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. તો આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.